હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું લીલી ડુંગળીના મુઠિયા કે પછી ભજીયા. તમે તેને સવારે બ્રેકફાસ્ટમાં, લંચ બોક્સમાં કે પછી રાત્રે ડિનરમાં એન્જોય કરી શકો. તો ચાલો શરૂ કરીએ. તો એને માટે મેં અહીં થોડી એવી લીલી ડુંગળી અને થોડા એવા લીલા ધાણાને લઈ લીધા છે અને એને આપણે સારી રીતે ઝીણા ઝીણા એવા ચોપ કરી લઈશું. આવી રીતે મેં ધાણા અને લીલા કાંદાને સારી રીતે ચોપ કરી લીધા છે. આપણે હવે એને સારી રીતે ધોઈ 1 થી 2 પાણીથી અને પછી આપણે એને કોઈ કાણાવાળા બાઉલમાં રાખી લઈશું, જેથી કરીને વધારાનું જે પાણી છે તે બધું એમાંથી નીકળી જાય. આપણે હવે એક મોટું બાઉલ લઈ લઈશું અને બાઉલમાં મેં લગભગ 1 થી 1.5 મોટા ચમચા જેટલો કણકી કુરમાનો લોટ, એક ચમચી જેટલો જુવારનો લોટ અને 1 ચમચા જેટલો ઘઉંનો જાડો લોટ લીધો છે. હવે આપણે એમાં મસાલા કરીએ. તો મેં એમાં અહીં વાટેલું લસણ 1 મોટી ચમચી ભરીને ઉમેર્યું છે. આપણે એમાં આદુ મરચાંની પેસ્ટ ઉમેરી લઈશું. આપણે એમાં કલર માટે લાલ મરચુંનો પાવડર, થોડો ધાણા જીરું પાવડર, હિંગ અને અડધી ચમચી જેટલી આપણે એમાં હળદર ઉમેરી લઈશું અને ટેસ્ટ મુજબનું મીઠું ઉમેરી લઈશું. આપણે એમાં થોડા એવા સફેદ તલ ઉમેરી લઈશું અને લગભગ મેં અહીં 1 થી 2 ચમચી જેટલો ગોળનો પાવડર ઉમેર્યો છે. તમે તેમાં ખાંડ પણ ઉમેરી શકો અને લગભગ 1 થી 1.5 મોટી ચમચી જેટલું મેં અહીં દહીં ઉમેર્યું છે. આપણે એમાં 1 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી લઈશું અને આપણે એમાં બેકિંગ સોડા કે પછી ઈનોનો ઉપયોગ નથી કરવાના. હવે આપણે એમાં લીલું લસણ ઉમેરીશું. મેં લીલું લસણ જ્યારે સિઝન હોય ત્યારે હું સ્ટોર કરીને રાખું છું. તો તમે જોઈ શકો છો, મેં લગભગ જાન્યુઆરીમાં સ્ટોર કર્યું હતું. હજી પણ મારું લસણ લીલું એવું ને એવું છે અને એની રેસીપીમાં મારા ચેનલ પર અપલોડ કરેલ છે. તો લીલું લસણ ઉમેરી દીધું છે અને હવે આપણે જે ધાણા અને લીલા કાંદાને ધોઈને તૈયાર રાખ્યા હતા તે આપણે એમાં ઉમેરી દઈશું અને બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. આપણે પાણીનો ઉપયોગ નથી કરવાના. આપણું કાંદા ભાજી અને મસાલો બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે આવી રીતે બતાવ્યા પ્રમાણે મેં અહીં લંબગોળ શેપના આવી રીતે મુઠિયા વાળી લીધા છે. તમે ગોળ ગોળ પણ વાળી શકો અને મારું અહીં આટલા લોટમાંથી લગભગ 4 એવા મીડિયમ સાઇઝના મુઠિયા તૈયાર થયા છે. આપણે એને કુકરમાં કોઈ સ્ટેન્ડ મૂકી અને એના પર આવી રીતે કોઈ કાણાવાળી ચાળણી મૂકી અને એને આવી રીતે મૂકી દઈશું અને આપણે એને હાઈ ફ્લેમ પર 5 મિનિટ અને પછી મીડિયમ ફ્લેમ પર આપણે એને 8 થી 10 મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને વિસલ મૂક્યા વગર જ આપણે એને થવા દઈશું અને તમે ઢોકળાના કુકરનો પણ ઉપયોગ કરી શકો. આપણે થોડીવાર એને કુકરનું ઢાંકણ ખોલી અને આપણે નાઇફથી એને ચેક કરશું તો આપણું નાઇફ એકદમ ક્લીન આવે છે. ઇટ મીન્સ કે આપણા મુઠિયા બરાબર બફાઈ ગયા છે. આપણા મુઠિયા એકદમ એન્જોય કરવા માટે રેડી છે. તમે આ સ્ટેજ પર પણ ઉપર થોડું તેલ ઉમેરી અને એને એન્જોય કરી શકો. આપણે હવે બતાવ્યા પ્રમાણે એનો એકદમ ઝીણો ઝીણો ભૂકો કરી લઈશું. દરેકના ઘરમાં જુદી જુદી રીતે ખવાતું હોય. અમે ભૂકો કરીને ખાઈએ છીએ. તમે બીજી રીતે પણ તો આવી રીતે એના થોડા મોટા મોટા આપણે ગોળ ગોળ સાચવીને પીસ કરી લઈશું. હવે મેં અહીં એક નોનસ્ટિક પેન લઈ લીધું છે અને એમાં થોડું એવું તેલ ઉમેર્યું છે. તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ ઉમેરી દઈશું અને રાઈ પણ તતડવા લાગે એટલે આપણે એમાં થોડા એવા કઢી પત્તાના પાન ઉમેરી દઈશું અને થોડા એવા તલ ઉમેરી એને પણ આપણે તતડવા દઈશું અને હવે એને આવી રીતે સારી રીતે આખા પેનમાં સ્પ્રેડ કરી દઈશું. હવે આપણે જે મુઠિયાને ગોળ ગોળ કટ કરીને રાખ્યા છે તે એમાં સારી રીતે આપણે પ્લેસ કરી દઈશું. આપણે એને ઉપર નીચે કરી અને બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન થાય એવા આપણે એને કરી લઈશું. તો આપણે આવી રીતે થોડા એવા ઉપરથી ક્રિસ્પી થાય ત્યાં સુધી એને કરી અને એક સર્વિંગ બાઉલમાં એને ટ્રાન્સફર કરી લઈશું. આપણે હવે બીજી રીતે ઉમેરવા માટે મેં એક કઢાઈમાં તેલ લઈ લીધું છે અને તેલ ગરમ થાય એટલે એમાં આપણે રાઈ ઉમેરી દઈશું અને રાઈ થોડી ચટકે એટલે આપણે એમાં થોડા એવા તલ ઉમેરીશું. આપણે એમાં થોડી ઝીણી સમાયેલી ડુંગળી અને હિંગ પણ ઉમેરી લઈશું અને એને બરાબર આપણે સતળાવા દઈશું.
લગભગ 5 મિનિટમાં આપણી ડુંગળી સારી રીતે સતળાઈ ગઈ છે. તો હવે આપણે એમાં જે ઝીણા ઝીણા સમારી અને મુઠિયા રાખ્યા હતા તે એમાં એડ કરી દઈશું. આપણે એને બરાબર મિક્સ કરી લઈશું અને હવે આપણે એમાં થોડું એવું લાલ મરચું ઉમેરીશું અને ઝીણા કટ કરેલા ધાણા ઉમેરી દઈશું અને મિક્સ કરી અને એને આપણે એકદમ ધીમા તાપે થવા દઈશું. લગભગ 15થી 20 મિનિટ થઈ ગઈ છે. તો હવે અમને જે થોડો કકરો કકરો જોઈએ છે એવો આ ભૂકો કે પછી વઘારેલા મુઠિયા રેડી છે. તમે જો થોડા સોફ્ટ ખાતા હોય તો તમારે વઘારી અને તરત જ ગેસને બંધ કરી દેવો. તો આજે અમે એને ડિનરમાં ચા જોડે એન્જોય કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ એકદમ ફ્રી છે.